વિદ્યાર્થી મિત્રો નમસ્તે. ફરી એકવાર ધોરણ 4 પર્યાવરણમાં પાઠ 1 રોજ નિશાળે જઈએ તે જોવાનું છે. તેમાં ભાગ 1માં આપણે ભણ્યા કે શાળામાં આવતા બાળકો ક્યાંથી આવે છે અને તેમને કેવી મુશ્કેલી પડે છે. ભાગ 2માં આપણે જોયું કે કેટલાક બાળકો બળદગાડામાં, ઊંટગાડામાં અને સાયકલ સવારીથી આવે છે. કેટલાક જંગલ પસાર કરીને શાળાએ આવતા હોય છે, તેની વાત આપણે કરી. હવે ભાગ 3માં આપણે જોવાનું છે કે આના સિવાયના બાળકો કયા વિસ્તારમાંથી આવતા હોય છે. તો આપણે તે જોઈએ કે કેટલાક બાળકો પથરાળ રસ્તાઓ જ્યાં હોય, ડુંગર જ્યાં હોય તેવી જગ્યાઓમાંથી શાળાએ આવતા હોય છે. તો તે કેવી રીતે શાળાએ આવતા હશે? આવી રીતે આવવામાં, આ જ વિસ્તારમાંથી આવવામાં તેમને કેવી મુશ્કેલીઓ પડતી હશે તેની વાત કરીએ. આ પથરાળ અને ડુંગરાળ રસ્તાઓ કેવા હોય છે બાળકો? ઉબડ-ખાબડવાળા અને પથરાળા હોય છે, એટલે રસ્તા પર વધારે તમને પથ્થર જોવા મળે. આવા રસ્તાઓ પરથી પસાર થતી વખતે આપણે ઘણી કાળજી રાખવી પડે છે. કેટલીક વાર બાળકોને પગે ઈજા થાય છે, કેટલીક વાર બાળકો પડી જાય છે. શાળાએ પહોંચતા તેમને ઘણો સમય પણ લાગે છે. તો આ વિસ્તારમાંથી આવતા બાળકોને આવી ઘણી બધી મુશ્કેલીઓ પડે છે. આ ઘણી બધી મુશ્કેલીઓનો સામનો કરીને આ બાળકો શાળાએ ભણવા આવતા હોય છે. પરંતુ આટલી બધી મુશ્કેલીઓ કયા બાળકોને પડે કે જે આ વિસ્તારથી અજાણ હોય અથવા આ વિસ્તારથી નવા હોય, તો એ બાળકોને આ બધી મુશ્કેલીઓ પડે છે. પરંતુ જે બાળકો આ વિસ્તારથી જાણીતા છે, જેમને રોજ આવા જ રસ્તાઓ પરથી અવર જવર કરવું પડતું હોય છે, તેવા બાળકો આ રસ્તાઓ પરથી સરળતાથી આવી જઈ શકે છે. જ્યારે જે નવા છે, જે નવા આવા વિસ્તારમાં રહેવા આવ્યા હોય અથવા નવા હોય, આ રસ્તાથી અજાણ હોય, તેવા બાળકોને મુશ્કેલી પડતી હોય છે. હવે આપણે આ પાઠમાં એક બીજી પણ વાત કરવાની છે કે આપણા શરીરની. તો કદાચ તમને ખબર જ હશે કે આપણી પાસે ભગવાને આપણને હાથ, પગ, શરીરના બધા જ અંગ આપેલા છે, જેનો આપણે ભરપૂર પ્રમાણમાં ઉપયોગ કરીએ છીએ અને આપણું રોજબરોજનું કામ સરળતાથી આપણે કરી શકીએ છીએ. કોઈક વાર આપણને કદાચ સહેજ વાગી પણ જાય તો આપણને ઘણી મુશ્કેલી પડતી હોય છે. પરંતુ જે અપંગ છે, જે અંધ છે અને મૂકબધિર છે, અપંગ એટલે જેના હાથ પગ અથવા કોઈ અંગ ન હોય તેવા, અંધ એટલે કે જેની આંખો નથી અથવા તે આંખોને કોઈ કારણસર એ આંખોથી જોઈ શકતા નથી, અને મૂકબધિર એટલે કે તે બોલી સાંભળી શકતા નથી, એટલે કે આપણું બોલેલું એ સાંભળી શકતા નથી અને એ બોલી શકતા નથી. તેવા બાળકોને કેટલી બધી મુશ્કેલી પડતી હશે. તેવા વ્યક્તિઓને ઘણી જ મુશ્કેલીઓ પડે છે. તેવા બાળકોને શાળાએ આવવા જવામાં, ભણવામાં કેટલી બધી મુશ્કેલી પડતી હશે. એ વિશે આપણે આજે આ પાઠની અંદર થોડી માહિતી મેળવવાની છે. તો તેઓ બીજા બાળકોની જેમ સરળતાથી બધા કામ કરી શકતા નથી. બરાબર? જે બાળકો આવી રીતે અપંગ, અંધ, મૂકબધિર હોય તે બાળકો
સરળતાથી પોતાનું કામ કરી શકતા નથી. જેમ નોર્મલ માણસ, વ્યક્તિ, બાળક કરી શકે કામ, તે એ કરી શકતા નથી. આપણે અહીં સૌથી પહેલાં દિવ્યાંગ વ્યક્તિઓની વાત કરીએ. દિવ્યાંગ એટલે કે જે વ્યક્તિમાં હાથ પગની વિકૃતિ, એટલે હાથ પગની અંદર કોઈ ખોડખાપણ હોય, હાથ પગ કપાઈ જવું, લખવું કે શરીરના અન્ય ભાગોની વિકલાંગતા હોય, જે અપંગ હોય, તેવા બાળકોને, તેવા વ્યક્તિને આપણે દિવ્યાંગ કહીએ છીએ. બાળકો યાદ રાખજો, દિવ્યાંગ કોને કહેવાય? કે જેને હાથ પગની વિકૃતિ હોય, હાથ કે પગ કપાઈ ગયો હોય કે શરીરનો કોઈ અન્ય ભાગની વિકલાંગતા હોય, તેવા વ્યક્તિને દિવ્યાંગ વ્યક્તિ કહે છે. હવે તમે વિચારી શકો કે જેને હાથ પગની ખોડખાપણ હોય, અપંગ હોય, તે પોતાનું કામ કેવી રીતે કરતા હશે, અથવા તો તેમને કામ કરવામાં કેટલી મુશ્કેલીઓ પડતી હશે. જે અપંગ છે તેવા લોકો ગમે ત્યાં જવા આવવા માટે સ્વતંત્ર હોતા નથી. તે પોતે સ્વતંત્ર રીતે જઈ શકતા નથી કે આવી શકતા નથી. તેમને અન્ય લોકોનો સહારો લેવો પડે છે, અથવા વ્હીલચેર કે ઘોડી દ્વારા જવું આવવું પડે છે. બસ કે અન્ય વાહનમાં મુસાફરી કરવામાં પણ તેમને તકલીફ પડે છે. તેઓને લાંબી મુસાફરી કષ્ટદાયક લાગે છે. ઘણી વખત આવા બાળકોને શાળામાં આવવાની પણ મુશ્કેલી પડતી હોય છે. તેમને લખવું, શાળાએ આવવું જવું વગેરેમાં કોઈનો સહારો લેવો પડતો હોય છે. આ પાઠમાં આપણે એક નિધિ નામની છોકરીની વાત કરેલી છે કે જે પગથી અપંગ છે. પહેલાં તેને તેની મમ્મી શાળાએ ઉંચકીને મૂકવા આવતી હતી. હવે તેને પૈડાવાળી ખુરશી એટલે કે વ્હીલચેર મળી છે, તો એ તેમાં આવે છે, જેથી તે સરળતાથી આવી જઈ શકે છે. પરંતુ છતાં તેને કેટલીક મુશ્કેલીઓ પડે છે બાળકો. હવે આપણે અપંગ વ્યક્તિની વાત કરી. હવે આપણે જોવાનું છે કે જે પ્રજ્ઞાચક્ષુ છે. પ્રજ્ઞાચક્ષુ એટલે કે અંધ વ્યક્તિ. યાદ રાખજો, પ્રજ્ઞાચક્ષુનો અર્થ છે જે અંધ છે તે. બરાબર? તેની વાત કરીએ તો અંધ વ્યક્તિ માટે તો જાણે દુનિયા અંધકારમય લાગે છે. બાળકો, તમે કદાચ આંધળી ખિસકોલી રમતા હશો, બરાબર? છુપાછુપી જેને કહીએ છીએ, તો ત્યારે આંખે પાટા બાંધે છે તો આપણને કેવો અનુભવ થાય છે, જાણે આપણે દુનિયાની અંદર છે જ નહીં, ક્યાં છે આપણને ખબર જ પડતી નથી. તો વિચારો, આ અંધ વ્યક્તિને તો કાયમ માટે આંખો બંધ હોય છે, જોઈ શકતા નથી, તો તેમની શું દશા આવતી હશે. આવી અંધ વ્યક્તિ બીજાને તેનો અવાજ સાંભળીને કે તેને સ્પર્શ કરીને ઓળખી શકે છે. હવે તમને એવો પ્રશ્ન થશે કે શું અંધ વ્યક્તિ ભણતા હશે? તમને ખબર છે, તમે રમતા હો ત્યારે તમે અવાજ, તાળી કોઈ પાડે, બરાબર? છુપાછુપી રમતા હો, પેલું આંધળી ખિસકોલી રમતા હો, આંખે પાટા બાંધે છે, ત્યારે તમને કોઈ તાળી પાડે છે તો તમે એ દિશાની અંદર જાઓ છો, હાથ આગળ કરતાં કરતાં, બરાબર? તો એ તમને અવાજના આધારે તમે જઈ શકો છો, બરાબર? પણ આવી વ્યક્તિ ભણતી કેવી રીતે હશે તેનો કદાચ વિચાર તમને આવતો હશે. તો તેનો પણ આપણે જવાબ જોઈએ કે જે લોકો જોઈ શકતા નથી તેઓ બ્રેઇલ લિપિથી વાંચી શકે છે. હવે આ લિપિ એટલે શું એ હું તમને સમજાવું
કે આ લિપિની અંદર જાડા કાગળ પર, આપણું જેવો પાતળો ચોપડીનો કાગળ છે તેવો કાગળ નહીં, એનાથી ઘણો બધો જાડો, આ જાડા કાગળ પર ઉપસેલા બિંદુઓ હોય છે. ઉપસેલા એટલે આપણે અડીએ, એને સ્પર્શ કરીએ, અડીએ તો આપણને ખબર પડે કે આ શું છે, બરાબર. તો આ બિંદુઓને એ સ્પર્શ કરીને, એટલે પોતાની આંગળીઓથી તેને અડીને ઓળખે છે, તેના અનુભવના આધારે તે ઓળખે છે અને વાંચી શકાય છે. આ રીતે તેઓ અભ્યાસ કરે છે. છતાં અંધ વ્યક્તિઓ ગમે ત્યાં જવા આવવા માટે અન્ય લોકોનો સહારો તેમને લેવો જ પડે છે. ઘંટડીવાળી ખાસ પ્રકારની સફેદ લાકડીનો એ ઉપયોગ કરે છે. પોતાને જરૂરી વસ્તુઓ જાતે શોધીને લઈ શકતા નથી. બાળકો, ખાસ તે કુદરતી સૌંદર્યને માણી શકતા નથી. તમે નદી, પર્વત, ફૂલ, ઝાડ બધું જ જોઈ શકો છો, બરાબર. વાદળા આવ્યા હોય, વરસાદ હોય તો તમે એને માણી શકો છો, તેને અનુભવી શકો છો, જોઈ શકો છો ટૂંકમાં. તો તે આ કુદરતી સૌંદર્યને માણી શકતા નથી. વિચારો બાળકો, આવા અંધ વ્યક્તિ, અંધ બાળકોને કેટલી મુશ્કેલી પડતી હશે, બરાબર. આ તમારે સવાલમાં પૂછાઈ શકે છે. બીજો એક પણ સવાલ છે જે હું તમને કહું છું કે આવા વ્યક્તિને તમે કેવી રીતે મદદ કરી શકો? તો તેનો જવાબ છે, આવા વ્યક્તિઓને આપણે આપણી રીતે મદદ કરી શકીએ છીએ. એમાં એક છે રસ્તો ઓળંગવામાં મદદ કરવી, બસમાં તેઓને બેસવાની સીટ આપીને, તેઓને સમાચાર પત્ર વાંચી સંભળાવવું, કારણ કે એ કંઈ સમાચાર પત્ર વાંચી શકતા નથી, તો તેઓને સમાચાર વાંચી સંભળાવવા. સીડીમાં કે કોઈ બસમાં કે કોઈ એવી અન્ય જગ્યામાં ચડાવવામાં મદદ કરવી, તેઓને મુસાફરીમાં સાચો રસ્તો બતાવવો. આ કરીને આપણે તેમને થોડી ઘણી મદદ કરી શકીએ છીએ. હવે આપણે આગળ જોઈએ તો કેટલાક વ્યક્તિઓ એવા પણ છે કે જે મૂકબધિર હોય છે. મેં તમને આગળ કહ્યું તેમ મૂકબધિર એટલે જે બોલી શકતા નથી અને જે સાંભળી શકતા નથી. યાદ રાખજો, મૂકબધિર એટલે કે જે બોલી શકતા નથી અને સાંભળી શકતા નથી. તેવા લોકોને આપણે મૂકબધિર કહીએ છીએ. આવા બાળકોને, આવા વ્યક્તિઓને પણ ઘણી બધી મુશ્કેલીઓ પડતી હોય છે. તે પોતાના વિચારો શબ્દોમાં વ્યક્ત કરી શકતા નથી. તમને ભૂખ લાગે છે, બરાબર, તો તમે શું કરો છો? મમ્મીને બોલીને કહો છો, મને ભૂખ લાગી છે, મારે ભણવાનું છે, મારે સ્કૂલ જવાનો સમય થયો. જ્યારે આવા બાળકો બોલી શકતા નથી, સાંભળી શકતા નથી, તો તે પોતાનો ભાવ, પોતાના વિચાર બીજાને કેવી રીતે જણાવતા હશે, કેવી રીતે જણાવી શકતા હશે, કોઈને તેની વાત કેવી રીતે સમજાવી શકતા હશે, તે આપણે જોવાનું છે. તેઓ આ પોતાનું મૂકબધિર હોવાને કારણે સારું શિક્ષણ પણ મેળવી શકતા નથી. આ બધું આપણે જોઈએ તો પહેલાંના સમયમાં એવું હતું કે તે શિક્ષણ મેળવી શકતા નહોતા. અત્યારે એવું નથી, કારણ કે અત્યારે તો ઘણી બધી વિકાસ થઈ ગયો છે, એટલે એની વાત હું તમને આગળ કરીશ. પણ આપણે હવે આગળ જોઈએ તો આવા બાળકો પોતાનું ભાવ, પોતાને જે કહેવું છે તે કેવી રીતે કહેતા હશે એ વાત કરતા હતા આપણે. તો તેઓ આંખ અને હાથની આંગળીઓના ઈશારાથી તેઓ બીજા જોડે વાત કરે છે. સમાજમાં તે ઘણી બધી મુશ્કેલીઓનો સામનો
કરે છે. ઘણી વખત તે એકલવાયા પણ બની જાય છે, કારણ કે બોલી ના શકે, સાંભળી ના શકે, એટલે કોઈ એની સાથે બહુ વાત કરે નહીં. એટલે એમને એવું લાગે કે અમે એકલા છીએ, એટલે એકલવાયા બની જાય છે. પરંતુ હવે અત્યારના સમયમાં આવા મૂકબધિર બાળકો માટેની શાળાઓ પણ સરકાર તરફથી ખોલવામાં આવી છે, જેમાં શિક્ષકો પણ ઘણી વખત મૂકબધિર હોય છે અને તે પોતાના વિદ્યાર્થીઓને આંગળીઓના ઈશારાથી એની સ્પેશિયલ ભાષા હોય છે જે શીખવે છે અને આંગળીઓના સ્પર્શથી અને આંગળીઓના ઈશારાથી અને આંખના ઈશારાથી તે શીખવતા હોય છે. તેની એક ભાષા પણ હોય છે. આ ભાષા તેઓ પોતાના વિદ્યાર્થીઓને, આ મૂકબધિર વિદ્યાર્થીઓને શીખવતા હોય છે અને આ રીતે તે ખૂબ જ સારી રીતે અભ્યાસ કરે છે. આ મૂકબધિર શાળામાં અભ્યાસ કરતા મૂકબધિર બાળકો સમાજમાં ક્યાંય પણ પાછા પડતા નથી અને ખૂબ સારી રીતે તે અભ્યાસ કરી શકે છે. વિદ્યાર્થી મિત્રો, હવે આ વાત થઈ જે બાળકો શારીરિક રીતે ખોડખાપણ હોય તે અભ્યાસ કેવી રીતે કરે છે તેની વાત થઈ. પરંતુ આપણે આગળ જોઈએ તો કેટલોક એવો વિસ્તાર પણ છે જ્યાં વાહન નથી જઈ આવી શકતા, જ્યાં હોડી કે કોઈ બીજી રીતે પણ તમે આવી જઈ શકતા નથી. તો તેવા બાળકો કેવી રીતે શાળાએ આવતા હશે? તો આવા બાળકો ઉડન ખટોલા એટલે કે રોપવેથી આવતા જતા હોય છે. તમે રોપવેની તો વાત જોઈ હશે, રોપવે પણ જોયું હશે. તમે અંબાજી પાવાગઢ જાઓ તો તમે ત્યાં રોપવે જોઈ હશે અને કદાચ તેમાં બેઠા પણ હશો. તો તેની વાત આપણે આજે કરવાની છે. આ ઉડન ખટોલા એટલે કે રોપવેની વ્યવસ્થા કેવા સ્થળોએ કરવામાં આવે છે? આ સવાલનો જવાબ તમને પરીક્ષામાં પૂછાઈ શકે. અને ગુજરાતના કયા કયા સ્થળોએ આ રોપવે એટલે કે ઉડન ખટોલાની વ્યવસ્થા છે તેની વાત કરીએ તો તેનો જવાબ છે ઊંચા પર્વતીય વિસ્તારમાં જ્યાં રેલ માર્ગ કે સડક માર્ગ બનાવવાની શક્યતા હોતી નથી. તમે પાવાગઢ કે અંબાજીમાં જોયું હશે, ઊંડી ખીણ છે, ત્યાં કોઈ રેલ કે કોઈ સડક માર્ગ જઈ શકે એમ નથી. બરાબર? ચાલીને જવાનો રસ્તો લાંબો અને પરિશ્રમ પડે તેવો હોય છે. ત્યારે તેવા સ્થળોએ રોપવે એટલે કે ઉડન ખટોલાની વ્યવસ્થા કરવામાં આવે છે. હવે આ ઉડન ખટોલાની વ્યવસ્થા ગુજરાતમાં ક્યાં ક્યાં છે તો જોઈએ તો ગુજરાતમાં અંબાજી, પાવાગઢ, સાપુતારા જેવા સ્થળોએ આ રોપવે એટલે કે ઉડન ખટોલાની વ્યવસ્થા કરવામાં આવી છે. કાશ્મીરમાં લદ્દાખ વિસ્તારમાં શાળાએ જવા માટે રસ્તામાં ઊંડી નદી અથવા ખીણ આવે છે. તો આવા વિસ્તારના બાળકો શાળાએ જવા માટે રોપવે એટલે કે ઉડન ખટોલાનો ઉપયોગ કરે છે. કયા બાળકો આનો ઉપયોગ કરે છે? તો લદ્દાખની અંદર, કાશ્મીરમાં જે લદ્દાખ વિસ્તાર છે તેમાં ત્યાંના જે બાળકો છે તે વિસ્તારના બાળકો આ ઉડન ખટોલાનો ઉપયોગ કરે છે. વિદ્યાર્થી મિત્રો, આ સિવાય કેટલાક રાજ્યોમાં ખૂબ વરસાદ પડવાથી રસ્તાઓ પાણીથી ભરાઈ જાય છે. તેથી અવરજવર માટે વાંસમાંથી પુલ બનાવવામાં આવે છે. તો કેટલીક જગ્યાએ લાકડાના પાટિયા કે દોરડાનો પણ પુલ બનાવીને તેનો ઉપયોગ કરવામાં આવે છે.
વિદ્યાર્થી મિત્રો, તો આપણે આ પાઠની અંદર બાળકો શાળાએ કેવી રીતે આવે છે અને કયા વિસ્તારમાંથી આવે છે, જે તે વિસ્તારમાંથી આવતા બાળકોને કેવી કેવી મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે તેની વાત આપણે કરી. હવે આપણે કેટલીક પરિસ્થિતિની વાત કરવાની છે, તેનો અનુભવ પણ મેળવવાનો છે. તો ચાલો બાળકો, આપણે તે પરિસ્થિતિનો અનુભવ મેળવીએ. તો વિદ્યાર્થી મિત્રો, આપણે જુદી જુદી પરિસ્થિતિમાં ચાલતા શીખવાનું છે. તમારા મિત્રો સાથે તમે કેટલીક જગ્યાએ ફરવા ગયા હશો અથવા તમારા મમ્મી પપ્પા સાથે ફરવા ગયા હશો. આ વિવિધ પરિસ્થિતિ જ્યારે હોય છે, આ પરિસ્થિતિ પર ચાલવાનું આવે તો તમે કેવી રીતે ચાલો છો અથવા તમને કેવો અનુભવ થાય છે તેની આપણે ચર્ચા કરીએ. હું તમને વાત કરીશ એટલે તરત તમે આવા વિસ્તારમાં ગયા હશો એટલે તમને તરત ખબર પડશે કે હા આવી જગ્યાએ તો હું ગયો હતો અને મને આવું થયું હતું. તો આપણે જોવાનું છે. તો તેમાં એક છે, મેદાન સીધું, નરમ અને સુંવાળું હોય તો તમે ત્યાં કેવો અનુભવ કરો છો? તો આવા મેદાન પર ચાલવાનું ખૂબ જ સરળ છે, સરળ તમને લાગે છે, સરસ મજા આવે છે, ખૂબ એમાં મજા આવે છે. પછી બીજું છે, મેદાન કાંટાઓથી છવાયેલું છે. તમે જ્યાં જાઓ છો ત્યાં અનેક ઘણા કાંટા હોય છે, તો તમે ત્યાં કેવી રીતે ચાલો છો, શું કરો છો? તો આવા મેદાનમાં ચાલવું ખૂબ જ મુશ્કેલ છે. તેથી ચાલતા સમયે ખૂબ જ ધ્યાનથી અને સંભાળીને ચાલવું જોઈએ. કાંટો વાગી ન જાય તેનું પણ આપણે ધ્યાન રાખવું પડે છે. પછી આગળ છે, રસ્તો પથરાળ અને આડો અવળો હોય છે. રસ્તામાં પથરા આવે તો તમને વાગે છે, બરાબર? આવું મેદાન હોય તો તમે ત્યાં શું કરો છો તો જોઈએ. તો આવા રસ્તા પર ચાલતા પથ્થરો પર આપણે ધીમેથી પગ ટેકવીને શરીરનું સંતુલન જાળવીને ચાલવું જોઈએ. આડા અવળા રસ્તે આપણા પગની અંદર પથ્થર વાગે નહીં તેનું આપણે ખૂબ ધ્યાન રાખવું પડે છે. તેથી આપણે સંભાળીને ચાલવું પડે છે. હવે એમાં ચોથું છે, મેં તમને આગળ રણની વાત કરેલી કે રેતીનું રણ છે, રેતી ગરમ છે. તો આવા પ્રકારે તમે કેવી રીતે ચાલશો, શું કરશો? તો ગરમ રેતી પર ચાલતા સંભાળીને ચાલવું જોઈએ. મોજા પહેરીને ગાદીવાળા સેન્ડલ કે બૂટનો ઉપયોગ કરીને ચાલવું જોઈએ, જેથી ગરમ રેતી આપણને આપણા પગને નુકસાન કરે નહીં, દઝાડે નહીં. આપણા પગમાંની તો ફોલ્લા પડી જાય બાળકો, બરાબર? તો આપણે આ પાઠ 1માં રોજ નિશાળે જઈએમાં આપણે ઘણું બધું જોયું કે બાળકો શાળાએ કયા વિસ્તારમાંથી કેવી કેવી મુશ્કેલીઓ વેઠીને આવતા હોય છે, અને છતાં શાળામાં આવે તો તમે તેનો ચહેરો જુઓ તો હસતો રમતો જાણે ફૂલ ખીલ્યું હોય તેવો લાગે છે બાળકો, બરાબર? તો આવજો બાળકો.